અંગ્રેજીના નવા શબ્દો શીખવા છે? ચાલો આજે આપણે 5 શબ્દો શીખીશું. નવા શબ્દો શીખવાની એકદમ સહેલી રીત છે. પહેલા સાંભળો, પછી સમજો અને પછી વાપરો. તો શરૂ કરીએ. આ રહ્યો આપણો પહેલો શબ્દ. પહેલો શબ્દ છે એક્સિડન્ટ. સાંભળવામાં થોડો જાણીતો લાગે છે ને? એનું ગુજરાતીમાં અર્થ થાય છે અકસ્માત. ચાલો ઉચ્ચારણનો પ્રયત્ન કરીએ. એક્સિડન્ટ. આ વાક્ય જુઓ. રોડ પર થયેલી ઘટના માટે આ શબ્દ વપરાયો છે. સરસ. હવે આગળ વધીએ અને હલનચલન સાથે જોડાયેલા 2 નવા શબ્દો જોઈએ. એમાં પહેલો શબ્દ છે જર્ની. એનો અર્થ થાય છે પ્રવાસ અથવા તો મુસાફરી. મારી સાથે બોલો. જર્ની. જેમ કે કોઈ પર્વત પર જવાનો પ્લાન હોય તો એ એક જર્ની કહેવાય. હવે એના જેવો જ બીજો શબ્દ છે વન્ડર. આનો મતલબ છે ભટકવું, કોઈ ચોક્કસ પ્લાન વગર ફરવું. ચાલો બોલીએ વન્ડર. આ વાક્ય બરાબર સમજાવે છે. એક બાળક બગીચામાં આમ તેમ ફરી રહ્યું છે. તો સમજાયું ને? જર્ની એટલે પ્લાન સાથેની મુસાફરી અને વોન્ડર એટલે બસ એમ જ ફરવું. ચાલો હવે થોડા અલગ પ્રકારના શબ્દો જોઈએ જે વિચાર અને કાર્ય દર્શાવે છે. અને એમાં પહેલો શબ્દ છે ગેરંટી. એટલે કે કોઈ વાતની પાક્કી ખાતરી. ઉચ્ચાર એકદમ સહેલો છે. ગેરંટી. તમે જોયું હશે ઘણી વસ્તુઓ પર 1 વર્ષની ગેરંટી લખેલી હોય છે. બસ એ જ. અને હવે આવીએ આજના છેલ્લા શબ્દ પર. એક્ટિવિટી. એટલે કે કોઈ પણ પ્રવૃત્તિ અથવા કાર્ય. ચાલો સાથે બોલીએ એક્ટિવિટી. આ વાક્ય જુઓ. રમતગમતને એક સારી એક્ટિવિટી ગણાવી છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ આજે આપણે કયા 5 શબ્દો શીખ્યા. ખૂબ સરસ. હવે આ શબ્દોનો ઉપયોગ જરૂરથી કરજો. તમારો પહેલો શબ્દ કયો હશે?